ઓલા પર અમે શોપ ચાલુ કરી, મેં ને મારી વાઈફે. આ કહું છું તો હમણાં રડવું આવે છે, પણ અમે લાસ્ટ 9 વર્ષથી અંબાણી પરિવારને સર્વ કરીએ છીએ. જ્યારે અમે સુરતની છાશ સર્વ કરી, જેને તમે છાતી મૂકીને કહી શકો કે આ ગુજરાતી ડિશ છે. ઇન્ડિયાના સૌથી ધનિક માણસ સાથે વાત કરું છું, અને એ માણસો મારી સાથે આવી રીતે વાત કરે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે કે સ્પેશિયલી શેફ ફ્લાય કરીને ગુજરાતી આવ્યા. એક ડિશ બનતા 1 મહિનો પણ થાય છે, 1 દિવસ પણ થાય છે, 6 મહિના પણ થાય છે, ને વર્ષો પણ થાય છે. જ્યારે જામનગરમાં પ્રી વેડિંગ હતું એની પહેલા અમારું ટેસ્ટિંગ હતું, તો નીતા મેમ પોતે આવીને જ્યારે અમે મટકા ઊંધિયું બનાવતા હતા, તો ભાઈ લોકો ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું ને ગમને ગજવામાં ગાલીને ફરવાનું. પૂછો કેમ ટકે કેમ અલા ડેવલો કે એટલે ફાઇનલ. મૂળ વાત એવી છે કે આજે તમને થાય કે આ કેમ અચાનક આવી ટપકો, પણ ભાઈ આજની વાત જરા ગજબની છે. તમે તો છેલ્લા કેટલા દાડાથી પેપરમાં ને ટીવી પર ને પેલી બધી મોબાઈલમાં ને રીલ્સમાં ને ખરેખર આખા ઇન્ડિયામાં કઈ થતું હોય ને તો ખાલી મને એવું લાગે છે કે મુકેશભાઈ ત્યાં લગ્ન જ થતા હોય એવું લાગે છે. એમના છોકરાને બહુ બાપરે બાપ, નેતા, અભિનેતા, સાધુ, સંતો, અડોશ પડોશના બધા લિજેન્ડરી, કોણ નથી આવ્યું ને કોણે નથી જોયું. અનંત અને રાધિકાને એમના લગ્ન જીવનની લગભગ અનંત શુભકામનાઓ મળી ગઈ. પણ મજાની વાત એ છે દોસ્તો કે આપણા સુરતનું કનેક્શન શું છે આ વાળી આ લગ્નમાં? આમાં સુરત ક્યાંથી આવ્યું? તો મહત્વની વાત એ છે કે સાહેબ જ્યારે અંબાણી પરિવાર એટલે કે ગુજરાતી પરિવારને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય અને એમાં પાછું ગુજરાતી ખાવાનું ન હોય તો પછી તો ક્યાં જવાનું? આમ તો ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાતી ખાવાનું લઈને જાય છે. તો આ તો એવું થયું કે દેશ વિદેશના લોકોને પણ અંબાણી પરિવારે ગુજરાતી વાનગીઓ ખવડાવી. અને હા, એ ગુજરાતી વાનગીઓ બનાવી કોણે? અલા આપણા સુરતના તુષાર ઠક્કરે. જોરદાર તાળી. ભાઈ તુષાર ઠક્કર અમારા બહુ જ પરમ મિત્ર છે, સાથે એમના વાઇફ તનિષા ઠક્કર. એ બંને જણાએ કેટલી બધી ગુજરાતી વાનગીઓ આ અંબાણી પરિવારને અને એમના મહેમાનોને ખવડાવી છે. તો સૌથી પહેલા તો તુષાર પૂછવું છે કે આ કઈ વાનગીઓ ખવડાવીને આ બધું કેવી રીતે થયું? કઈ વાનગીઓ ખવડાવી એટલે આજે અમે લાસ્ટ 9 વર્ષથી અંબાણી પરિવારને સર્વ કરીએ છીએ. પણ વધારે પડતી અમારી ફરસાણની આઈટમો બહુ ફેમસ છે, પણ આ વખતે અમને કમ્પ્લીટ ગુજરાતી મેનુ કરવાનો મોકો મળ્યો અને અમે કરી બતાવ્યું. અને વર્ષોથી અમે લાસ્ટ 12 વર્ષથી આપણે કેટરિંગ તો કરીએ જ છે, આપણે વર્લ્ડ ક્યુઝિન આપીએ છીએ, પણ ગુજરાતી ફૂડમાં અને ઇનોવેટિવ ફૂડ, ગુજરાતી ફૂડ તો ખરું જ, પણ ઇનોવેટિવ ફૂડમાં અમારી માસ્ટરી છે. આ ઇનોવેટિવ ફૂડના એક બે તમે આમ દાખલા આપો તો ખબર પડે. ઇનોવેટિવ ફૂડ એટલે તમે મઠિયા ખાધા હશે, મઠિયા તો બહુ મજા આવે, પણ અમે મઠિયાના ટાકોસ બનાવીએ છીએ. મઠિયાના ટાકોસ? હા. પછી તમે ખાંડવી ખાધી હશે. ખાંડવી ખાધી. તો અમે પાપડની ખાંડવી બનાવીએ છીએ, પણ સ્ટફ પાપડની ખાંડવી વિથ પાપડની ચટણી. ખીચું તમે ઘણા બધા પ્રકારના ખાધા હશે, તો અમે પિઝા ખીચું બનાવીએ છીએ. અને એવી અમારી પોતાની ઓન ડિશ 300+ છે. ક્યાં વાત છે! એટલે એ અમારા ખુદનું ઇનોવેશન છે. તો એમાં તમને કોઈ પણ અમારી ગુજરાતી ડિશમાં તમને ચીઝ કે પનીર નહીં મળશે. એ ઓથેન્ટિક ગુજરાતી ડિશ જ હશે, જેને તમે છાતી ઠોકીને કહી શકો કે આ ગુજરાતી ડિશ છે. લોચામાં પણ અમારી પાસે બહુ સરસ વેરિએશન છે, એ હું આ પ્લેટફોર્મ પર તમને નહીં કહી શકું, એ અમારી મોનોપોલી છે. ઓકે, હા બરાબર છે તુષાર, બહુ સાચી વાત છે. પણ જ્યારે આવા લિજેન્ડરીઝ અને મોટા મોટા લોકોની વચ્ચે આપણે આપણું ફૂડ લઈને જતા હોઈએ ત્યારે એક સાધારણ એક કલાકારને કે એક આર્ટિસ્ટને જે અંદરથી ગભરામણ થતી હોય છે, ભાભી તમને અને તુષારને બંનેને પ્રશ્ન, એ કેવું હોય છે કે ભાઈ આ નહીં થઈ જાય, આ નહીં થઈ જાય, આપણે કેટલી બધી કેર કરવી પડે છે? એ રાઈટ વસ્તુ છે. પણ અંબાની ફેમિલી કેવું છે, હવે લાસ્ટ જ્યારે જામનગરમાં પ્રી વેડિંગ હતું એની પહેલા અમારું ટેસ્ટિંગ હતું, તો નીતા મેમ પોતે આવીને જ્યારે અમે મટકા ઊંધિયું બનાવતા હતા, તો એ લોકો પાસે મંગાવી શકે, કાં તો મને કહી શકે કે આપો. એ આવીને મને જય શ્રી કૃષ્ણ કરીને કહે છે, મને એક પ્લેટ બનાવી આપશો પ્લીઝ. જ્યારે એ એવી રીતે વાત કરે છે ને, તો હું ત્યારે એને અપ્રોચ કરી શકી કે મારે તમને એક ક્લિક તમારી સાથે ફોટો ક્લિક કરવું છે. અને એ લોકો એટલું ડાઉન ટુ અર્થ છે કે તમને એ લોકો સામે કઈ એવું ફીલ નહીં થાય. નોર્મલી તમે જેમ સર્વિંગ કરી શકો, એક્સપ્લેન કરી શકો ને આરામથી તમે
એ લોકોને બોલીને ખવડાવી શકો ને શોખથી એ લોકો ખાઈ જાય તમે ખવડાવો. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એવી રીતે આટલા બધા મોટા મોટા લોકોએ જ્યારે ગુજરાતી ખાવાનું ખાધું, જ્યારે કોઈ કોમ્પ્લિમેન્ટ તમને એવા સરસ મળ્યા હોય કે તમારા મનપસંદ વ્યક્તિએ તમારું જ બનાવેલું જમવાનું આરોગ્ય હોય, એવું કેવું થાય? કોમ્પ્લિમેન્ટ એટલે આમાં કેવું છે કે વર્ષોથી એટલે 8-9 વર્ષથી અમે લોકો સર્વ તો કરીએ છીએ, પણ જ્યારે કોઈ માણસ રિપીટ વસ્તુ ખાય છે યસ, અને સમજો કે જે વસ્તુ એ નથી ખાતા પણ એ 2 વખત ખાય છે, ત્યારે અમને આઈડિયા આવે છે કે આ વસ્તુ બહુ બેસ્ટ છે ને એમણે 2 વખત લીધું. ક્યાં વાત. હવે અનંત સર ને છાશ પીવે, પણ જ્યારે અમે સુરતની છાશ સર્વ કરી અને સરને કીધું કે સર પ્લીઝ એક વખત અમારી સુરતી છાશ છે તમે પ્લીઝ ટેસ્ટ કરો ને, તો એમણે 2 ગ્લાસ પીધી ને એમને બહુ ભાવી. ક્યાં વાત. તો આપણી સુરતની જે પંજાબી દહીં આપણું ફેમસ છે, આપણે એની છાશ ત્યાં સર્વ કરી હતી, ઓહ, અને એમાં 2 ફ્લેવર હતા, એક ગ્રીન છાશ હતી અને એક અમારી સ્પેશિયલ છાશ અમે જે બનાવીએ છીએ મસાલા છાશ, જેના મસાલા બી અમે ખુદ રેડી કરીએ છીએ. આ 300+ ડિશિસ તમે તમારી રીતે અલગ અલગ રીતે બનાવી છે, તો તમે એ કેવી રીતે વિચારો છો, કેવી રીતે શક્ય છે? એમ જાણ કે અત્યારે તો એવું છે ને તુષાર, કે આજકાલ એવું બધું થઈ ગયું છે કે માણસને કંઈ ન મળે ને એટલે માણસ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક બનાવવા માંગે છે એની રોજીરોટી માટે, કેવું પછી એને રીલ્સ બનાવીને એને ફેમસ કરી નાખે છે, અને બધા જાય બી છે ને પછી કાળક્રમે એવું થાય છે કે 6 મહિનામાં આ 20 બંધ બી થઈ જાય અને બીજા 25 ખુલ્યા હોય, એટલે સરવાળે 5 જ નવા તમને મળે. તે ટાઈમે એક ટકી રહેવું એઝ અ ક્રેટર્સ અને એક ધંધો તમે જયારે લઈને બેઠા છો ત્યારે ટકી રહેવું, તમને રિપીટ ઓર્ડર મળે ને 300+ ડીશ, એ મારા મગજમાં જ નથી આવતી. તમે 2 જણા બીજું કઈ નથી કરતા? હમણાં તો પેલો કહે ને કે પહેલો પ્રેમ હા. આજ છે અને છેલ્લો પ્રેમ પણ આજ છે. અને પહેલી બેનું વસ્તુ. પેશન બી સેમ જ છે. અને ફૂડ માટે તો દેવાંગભાઈ અડધી રાતે લોકો સપનામાંથી જાગી જાય ને એમ કદાચ કોઈ ડીશ યાદ આવી જાય ને તો અમે રાતના પણ લખી લેતા હોઈએ છીએ, ક્યાં તો પછી એકબીજાને મેસેજ કરીને કે આ ડીશ યાદ રાખજે, આપણે આ ડીશ કાલે ટ્રાય કરવાની છે. કોમ્બિનેશન લોકોને અમુક વસ્તુઓ સપનામાં, પણ અમને સપનામાં છે ને ડીશો આવે, અને એ કોમ્બિનેશન અમે લખી લેતા હોઈએ છીએ અને એ કોમ્બિનેશનને અલગ અલગ રીતે અમે ટ્રાય કરીએ છીએ. એમાંથી એક ડીશ પછી બનીને બહાર આવે છે. એક ડીશ બનતા 1 મહિનો પણ થાય છે, 1 દિવસ પણ થાય છે, 6 મહિના પણ થાય છે, અને વર્ષો પણ લાગી ઓ જાય છે. માય ગોડ, ઓ માય ગોડ. તમે ઘણા બધા અત્યારે વાનગીઓના નામ બોલ્યા, તેવી રીતે તમે ચરોતરનું ઊંધિયું ની Yes. વાત કરી, એક એ Yes. જણાવો. અને બીજી તમે વાત કરી મને કે પેલું સાઉથના કંઈક નાળિયેર જે ઉગાડવામાં આવે છે, એ શું છે? આ છે ને કોકોનટ ફ્લાવર કરીને આને કહેવાય છે સાઉથનું. એ સાઉથના નારિયેળ એ સ્પેશિયલી ઉગાડવામાં આવે છે અને એને અમે અહીંયા એની એક ડીશ બનાવીને સર્વ કરીએ છીએ, જે સાઉથ ઇન્ડિયન લોકો પણ નથી કરતા. એકચ્યુઅલી આ ડીશ છે કર્ણાટકની, અચ્છા, પણ ત્યાંથી અમે સ્પેશિયલી બધી અમુક વસ્તુઓ મંગાવી અને આ વસ્તુઓ અમે સ્પેશિયલ ઓર્ડર પર જ બનાવીને એ અમે લાઈવ કાઉન્ટર. અમારું એક પ્લસ પોઈન્ટ શું છે કે અમારા જેટલા પણ ડિશિસ છે એ બધા લાઈવ અને હાઈલી ફ્રેશ તમારી સામે બનાવી અને તમને સામે જ સર્વ ક્યાં કરવામાં વાત, ક્યાં વાત. અને વાત રહી ચરોતર ઊંધિયાની, તો ચરોતરનું માટલા ઊંધિયું અંબાણી પરિવારને ખૂબ જ પ્રિય છે. અચ્છા, તો એનું મેકિંગ અમે 2 જણા કરીએ છીએ. માટલું ભરવાથી લઈને એને કેવી રીતે પકાવવું, એની ઉપર કઈ વસ્તુઓ જશે, એ સ્પેશિયલી માટલા ઊંધિયું જે હોય છે તે કોઠાની ચટણી, તલનું તેલ અને લીલા લસણની ચટણી પરથી નાખીને ખાવાનું. અને જ્યારે બી વિન્ટર સિઝન 31st નાઇટ હોય છે, એ લોકો જામનગર ઇવેન્ટ હોય છે, એટલે મિડનાઇટમાં ખાવા આ વસ્તુ તો એ લોકો વિન્ટરમાં રાખે જ છે. અને લોકડાઉન પહેલાથી અમે લોકોને આ વસ્તુ લાસ્ટ 2 yearsથી મટકા ઊંધિયું આપણે એ લોકોને સર્વ કરીએ છીએ. છેલ્લા 9 વર્ષથી તમે આ પરિવારને જ્યારે અલગ અલગ વાનગીઓ ખવડાવો છો ત્યારે કઈ વાનગીઓ એવી છે કે ભાઈ આ તો જોઈએ છે, આ તો જોઈએ છે? અમારી પાપડની ખાંડવી ફેમસ છે. અચ્છા, પછી આપણે છે ને લાઈવ ખસ્તા ભાખર વડી આપીએ છીએ. આપણો સુરતી લોચો ખરો, પણ એ લોચામાં છે ને એક અમારું વેરિએશન છે. અચ્છા, જે સુરતમાં ફેમસ છે એનું નામ પણ એનું નામ હું નહીં કહું, કારણ કે મારી બહુ પ્રખ્યાત ડીશ છે. એ સિવાય કેટલી વાનગીઓ છે. શ્રીનાથજીનું રતાળું ખંડ, એ લોકો શ્રીનાથજી ભગવાનને બહુ જ માને છે અને શ્રીનાથજી ભગવાનને રિલેટેડ વસ્તુઓ જમવામાં તમને દેખાય આવે. તો
તો જેમ કે શ્રીનાથજી રતાળુ કંદ છે, નાથદ્વારાનું બટાકાનું શાક છે, તો એ બટાકાનું શાક તો હોવું જ જોઈએ. ડાકોરના ગોટા છે, સરને ભજીયા બહુ ભાવે છે, ઢોકળા બહુ ભાવે છે, ભજીયા બહુ ભાવે છે. તો ભજીયા ઢોકળા હોય છે અમારા, તો ઘણી બધી વાનગીઓ હોય છે. ઢોકળા તો આમ તો તમારા બહુ પહેલેથી છે ને, તમે શરૂઆત જ ઢોકળાથી અને કરી. આ લોકોના રોજ તુષાર, સૌથી પહેલા તો અમારા માટે તુષાર આરજે છે અત્યારે પણ, કારણ કે આરજે ના કરિયર થી શરૂઆત કરી હતી, પછી એમાંથી આ ટ્રાન્સફર થયું. એ કેમનું થયું તુષાર? એ બહુ આમ જોવા જઈએ તો બહુ જ્યારે FM સ્ટાર્ટ થઈ ગયા હતા બધા, અને હું માય FM માં હતો, 90 હું ડ્રાઈવ ટાઈમ શો કરતો હતો મીટર ડાઉન, અને એ 1.5 વર્ષનું મારું કરિયર હતું એમાં. તો ત્યારે અમારા જે બધા કલીગ સાથે હતા, તો ઘણી વખત મારા મમ્મી ઢોકળા બહુ સરસ બનાવતા, તો હું ઢોકળા ત્યાં લઈને જતો, તો બધા કલીગોને ઢોકળા બહુ ભાવતા. તો અમારી એક આરજે હતી, આરજે નું નામ કહીશું તમને, કવિતા કરીને. તો એ મને ઘણી વખત ખીજવવા માટે કે કોમ્પ્લિમેન્ટ માટે, આઈ ડોન્ટ નો, મને પણ ત્યારે કહેતી કે તુષાર તું कुछ नहीं करेगा ना, मगर ये ढोकले का खोलेगा ना, तेरा बहुत चलेगा. और જોબ છૂટી ગઈ પછી કઈ ને કે બધાના જ જીવનમાં એક પીરિયડ હોય એક એવો કે દુનિયાદારી શીખવા મળે. તો એક એવો પીરિયડ હતો મારી લાઈફમાં, તેમાં ઘણું બધું શીખવા મળ્યું. પછી હિંમત કરીને એક મારા કઝિને મને કીધું કે મને હમણાં સ્ટાર્ટિંગમાં 2 મહિના ભાડું નહીં આપતા, આ મારો સ્ટોર છે ગંગેશ્વર મંદિરની આગળ, હેન્ડમાર્ટ કરીને એક સ્ટોર હતો, એની બહાર એક ઓટલા પર અમે શોપ ચાલુ કરી, મેં ને મારી વાઈફે. આ કહું છું તો હમણાં રડવું આવે છે, પણ એ બહુ સ્ટ્રગલના દિવસો હતા કે કોઈ ખબર નહોતી કે શું કરશું, ક્યાં જશું, કેમ કરશું. જ્યારે કાઉન્ટર અને જે મશીન ને જે યુટેન્સિલ્સ યુઝ થતા હતા, એ બી અમે કોઈના હેલ્પ પાસેથી બહારથી લીધેલા. એ પણ અમને કોઈ હેલ્પ કરીને આપ્યું હતું કે તું ચાલુ કર, કમાજે, પછી આપણે સમજી લેશું એમ. ને એ ત્યારે ચાલુ કર્યું. મારો પહેલો ત્યારે એ વખતનો મારો તે દિવસનું કહે ને કે વેપાર મારો 350 રૂપિયા હતો. પછી 350 રૂપિયાથી લઈને આ સફર બહુ મેડલી કરી છે. એ 350 રૂપિયા, હમણાં તો તમે લગભગ 350 થી વધારે લોકોને તમારી વાનગીઓ પીરસીને આવ્યા છો, જમાડી આવ્યા છો. અચ્છા તુષાર, અપાર્ટ ફ્રોમ અંબાણી પરિવાર તો તમારા જમવાનાથી ખૂબ ખુશ છે અને તમને વારંવાર બોલાવે છે. બીજા કોઈ સેલિબ્રિટીઝ, બીજા કોઈ ઉદ્યોગપતિ કે બીજી કોઈ જગ્યાઓ એવી ખરી કે જ્યાં તમારો ટેસ્ટ હજુ પ્રિય હોય? સર, હમણાં 1.5 વર્ષ પહેલાની જ વાત છે. 2 વર્ષ પહેલા આમિર ખાન સરનું એક મૂવી લોન્ચ થવાનું હતું, તો એમાં ધનુષ અને એ લોકોના ફેમિલીના 25 માણસોનું જ એમના ઘરમાં જમવાનું હતું. તો એમાં સ્પેશિયલી અમને લોકોને હાયર કર્યા હતા એજન્સીએ ત્યાં ગુજરાતી ફૂડ બનાવવા. તો એમાં સ્પેશિયલી આપણી 7 થી 8 જાતના આપણા ફરસાણ હતા ત્યાં, અને એક પેપરમાં મતલબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે કે સ્પેશિયલી શેફ ફ્લાય કરીને ગુજરાતી આવ્યા, અને એના ફોરેન કલીગ્સ ને બી એને ગુજરાતી ઊંધિયું ને બધું જ ખવડાવ્યું. એ ફોરેન કલીગ્સ મારા ખ્યાલથી, પણ એ બહુ મોટા ફોરેનના હોલીવુડ સ્ટાર છે, એટલે એ લોકોએ બી ગુજરાતી ખાધું છે, અને ઓનલી મેન્યુ ગુજરાતી જ હતું, કોઈ ફૂડ નહીં હતું. આમિર ખાનને ત્યાં હા, ડિનરમાં ખાલી ગુજરાતી ફૂડ હતું. અને તુષાર, કેવી મજા આવે ને કે જ્યારે તમારું તમે કીધું એમ જીવનની આગળ પાછળ ઉપરની છે, કઈ ઠેકાણું ન હોય ને તમે કોઈ કાર્ય કરી રહ્યા છો, એ પણ ચાલશે નહીં ચાલશે, તમે કરી રહ્યા છો ને એ ઉપર જતું છે કે અહીંયા સુધી ટોચ ઉપર પહોંચે છે. સફર તો હજુ ચાલુ છે, હજી મંજિલ તો મળવાની બાકી છે. પણ આ દરમિયાન અલગ અલગ વાનગીઓ, તમને એવું નથી લાગતું કે વાનગીઓ પતી જશે, હવે અમે કેટલું કરીશું? કારણ કે જો 300 થી વધારે વાનગીઓ તમે જ પોતાની રીતે બનાવી હોય તો બીજી તો કેટલી હશે વાનગીઓ? જો નવું ઇનોવેશન તો આવતું જ રહેશે. હવે ઊંધિયું છે તો અત્યાર સુધી તમને ખબર હતી કે સુરતી જ ઊંધિયું છે, બરોબર છે. હવે ઊંધિયામાં પણ લોકોએ નવી ડીશો કાઢી અને લોકો સર્વ કરે છે. તો નવી વાનગીઓ, નવા ઇન્ગ્રેડિયન્ટ, નવી શાકભાજી, એક્સપેરિમેન્ટ તો થતા જ રહેવાના છે. તમારામાં કેટલી ક્રિએટિવિટી છે, તમે શું નવું આપો છો, અને જે ફૂડ છે એને ઓથેન્ટિક તમે કેટલું રાખો છો, એ તમારા મગજ પર છે કે તમે શું સર્વ કરવા માંગો છો અને શું ખવડાવવા માંગો છો,
એ તમારા પર આધાર છે. બરાબર. આજે આપણું સુરતી ફૂડ, તો સુરતીમાં પણ આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણાની ડીશ મને કહેશો ને તો એ હું ઓથેન્ટિક ડીશ તો આપીશ જ, હા. પણ એ સિવાય એ ડીશ બીજી કઈ અલગ. ઇન્ગ્રેડિયન્ટ કે કોઈ બીજી શાકભાજી કે કોઈ બીજા મસાલાથી કઈ રીતે, હવે તમે પુડલા ખાધા હશે, હમ. કયા ચણાના લોટના પુડલા જી, ખાધા, જી. બરોબર છે. અમે સ્ટીમ પુડલા આપીએ છીએ. અહં. હવે સ્ટીમ પુડલા કેવી રીતે બનાવે? સ્ટીમ પુડલા તો આપીએ છીએ, પણ અમે ચોળાની દાળના ઉલટા સ્ટીમ પુડલા આપીએ છીએ. ઓહો. હવે ઉલટા સ્ટીમ પુડલા એટલે આ તમને પેલું કહે ને કે અમારી પાસે વાનગીઓ જે છે ને, અમે એટલું કહી શકીએ દેવાંગભાઈ કે છાતી ઠોકીને અમે ગુજરાતી છીએ અને ગુજરાતી વાનગીઓ જ સુપર રીતે સર્વ કરીએ છીએ. બસ મને ગુજરાતી ખાવા વાળા કદરદાન જોઈએ ક્યાં છે. વાત હે, ક્યાં વાત. બીજી વસ્તુ, ચાટ તો બહુ ખાધી, હમ. ઇન્દોરી ચાટ કે ભાઈ યુપીની ચાટ. તમે કોઈ દિવસ ગુજરાતી ચાટ ખાધી છે? આ વર્ષે હું ગુજરાતી ચાટમાં બી ઘણા બધા ઇનોવેશન લઈને ક્યાં આવ્યો વાત. વેરી નાઇસ. કે ચાટ, પણ ચાટ એટલે ગુજરાતી ચાટ. હવે તમે છોલે ટિક્કી ખાધી હશે, બિલકુલ. તો હું આ મારી ડીશ નવી છે પણ હું અહીંયા કહીશ, હું તમને ગુજરાતી ગરમ મગ અને ટિક્કી, ક્યાં વાત હે. ચણાની દાળની ટિક્કી હા, હા. અને ઉપર મગ મસાલા અને ઉપર ચટણી નાખી, મજા આવી તો ગઈ. એ ચાટ. હવે એમાં ઘણી બધી વેરાયટીઓ હું લઈને આવીશ કે જે ઓથેન્ટિક ગુજરાતી હશે. ક્યાંથી આવે છે મગજમાં આ બધું એ ખબર નથી પડતી. ક્યાંક તો એવું લાગે કે અમુક વખત છે ને ભગવાન અમુક માણસો નિયુક્ત કરે કે આના થકી આ થવું જોઈએ, કે આ બધું કરે તો સારું, એવું મને અત્યારે લાગી રહ્યું છે. જે રીતે છેલ્લા અડધો કલાકથી આપણે વાતો કરી રહ્યા છે, વચ્ચે આપણે એવી બધી વાત કરી છે, કોમ્બિનેશન તમારું જે વાત કરી કે શ્રીખંડ અને સૂતરફેણીની કઈ વાત Yes. છે એ વિશે. એ વિષય છે ને, આ મીઠાઈ અહીંયા હતી, અમારે શિવ પૂજા જ્યારે હતી મની પરિવારમાં, ત્યારે આપણી સ્વીટ હતી વેડમી હતી, હમ. પછી શ્રીખંડ વિથ સૂતરફેણી હમ. એ હતી, પછી બદામ ગોળ પાપડી. હવે ગોળ પાપડી તો બધા જ બનાવે છે, પણ અમે બદામની ગોળ પાપડી બનાવી. અહં. બદામની ગોળ પાપડી હતી, પછી સીતાફળનો હલવો હતો. એટલે 5 જાતની મીઠાઈ હતી, 5 જાતના શાક હતા. એમાં એક બટાકાનું શાક હતું, પછી એક લીલી ચોળીનો લચકો હતો, ઊંધિયું પછી હતું, આપણું સુરતી ઊંધિયું તો ખરું જ 3, રંગોની પછી વાલ રંગોની હતું, વાલ હતા, હા. અને એક 5મી સબ્જી તાંદળજાની ભાજી, તાંદળજાની ભાજી હતી, લસણવાળી લાઈફ, જે મગફળી રાખીએ, મને ચોલે- એવું લાગે છે. ચોલાઈની ભાજી સાથે મસાલા પૂરી, હા. ફુલકા રોટી અને તાવડીની તાવડીની ભાખરી. ભાખરી. આવડીની વાત. હા, અને 35 થી 40 જાતના અથાણા, ચટણી, સુકવણી અને પાપડ. ક્યાં વાત છે, ક્યાં વાત. 7 જાતના ફરસાણ હતા. 2 જાતના રાઈસ હતા અને 2 જાતની દાળ હતી. એમાં એક આપણી સુરતી દાળ હતી આપણી, અને એક મારી પોતાની કાઢેલી કઢી, સિંગની કઢી. હવે સિંગની કઢી એટલે લોકો સમજશે કે ભાઈ સરગવાની સિંગની હશે, પણ આ સિંગ દાણાની કઢી, કાચા સિંગદાણાની કાચા કઢી. સિંગદાણાની કઢી. બધું આવે છે ક્યાંથી યાર? બસ આ જલારામ બાપાની મહેરબાની છે. સિરિયસલી આમ પર બાપાની કૃપા છે. યસ, તમારા જે પણ આખી જ્ઞાતિ છે એના ઉપર બાપાની કૃપા છે, ટચવુડ. અને એ રહેશે જ. ઘણી બધી વાત અત્યારે ચાલી રહી છે. મને પણ હવે એવું થાય છે કે તુષાર, તમારું કોઈ આવી રીતે બહુ મોટી જગ્યાએ જવાનું થાય ને કોઈ પીરસવા વાળું જોઈએ તો મને લઈ જાય. અરે બાપરે. પણ અપાર્ટ ફ્રોમ અંબાણી પરિવાર મેં આપણે આગળની વાત કરી કે બીજી કઈ કઈ સેલિબ્રિટીઝ કે બીજા કયા કયા દેશ વિદેશમાં તમે આ ફૂડ પ્રોવાઈડ કરો છો? સર, ઇન્ડિયાના જેટલા પણ મોટા કેટરર્સ છે એ સ્પેશિયલાઇઝ ફૂડ માટે અમને લોકોને હાયર કરે છે. Right. તો ઓલમોસ્ટ ગોવામાં જેટલા પણ ડેસ્ટિનેશન વેડિંગ થાય છે, Okay. તો એ ડેસ્ટિનેશન વેડિંગમાં અમે લોકો હોઈએ જ છે, અને મોટા મોટા કેટરર્સ અમને હાયર બી કરે છે. હવે જેમ કે અમે જયપુર કર્યું છે, ઉદયપુર કર્યું છે, મુંબઈ અમારું હોય જ છે, લોનાવાલા હોય છે. લોનાવાલામાં જેટલા પણ રિસોર્ટ છે બધા રિસોર્ટમાં આપણે કામ કર્યું છે. ઇવન સાઉથમાં બી જે સ્પેશિયલી જે ગુજરાતી વેડિંગ હોય તો અમારી રિક્વાયરમેન્ટ તો એ હૈદરાબાદ કર્યું છે. હૈદરાબાદની લીડિંગ કેટરિંગ કંપની છે એ પણ અમને લોકોને હાયર કરે છે. રામોજી ગોવા ફિલ્મ છે, સિટીમાં ઘણા કામ કર્યા છે. રામોજી ફિલ્મ સિટીમાં ઘણા કામ કર્યા છે. તો ઓલમોસ્ટ મોટે ભાગે જેટલા બી બિગ ફીચર્સ છે એ સ્પેશિયલાઇઝ ફૂડ માટે મને ને તનિષાને અમને બેઉને હાયર આઉટ ઓફ કરતા ઇન્ડિયા જવાનું થયું? આઉટ ઓફ ઇન્ડિયામાં સર હમણાં જ બહુ મોટા લગ્ન આપણા સુરતમાં એક પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની નું કામ હતું દુબઈમાં.
તો એમની સાથે અમે અઠવાડિયું હતું, અમને સ્પેશિયલી લઈ ગયા હતા. તો એ લોકોની સાથે અમે કમ્પ્લીટ સુરતી ખાવાનું એ લોકોને ખવડાવ્યું છે. અને એ સુરતી લોકોના એટલે એ લોકોને લાગ્યું અમે સુરતમાં જ છે, એટલું સુરતી ખવડાવ્યું. એમાં સુરતના લોચાથી લઈને લીંબુ લીચવીને ખવાતા બટાટા વડાથી લઈને ખમણીથી લઈને ખમણથી લઈને બધું જ સુરતનું. ડુમસની ટમેટો પૂરી, ડુમસની બધા એવું કહે છે રતાળુ કે પૂરી, સુરતનું બધું પાણી જ. એવું છે ને એટલે સુરતનું ખાવાનું આટલું સરસ બને છે. એવું હોય છે કે? ઘણાને એવું છે કે લોચો, ઘણા એવું બી કરે છે કે અમારે બાર લોચો બનાવો તો બિલકુલ, બિલકુલ. અહીંયાથી ખીરું કાં તો અહીંયાથી પાણી પાણી અહીંયાથી લઈ લઈ જવું જવું પડે. પડે. પણ અમે 5 થી 6 કન્ટ્રીમાં લોચો બનાવ્યો છે, જેમ અહીંયા અમે બને સર એવો જ દુબઈમાં બનાવ્યો પણ બનાવ્યો છે અને જોર્ડનમાં -5 ડિગ્રીમાં પણ બનાવ્યો છે. સેમ જ લાગે છે. ને. સેમ જ લાગે. કોઈ ફરક નહીં. આમાં અમારો અનુભવ છે અત્યાર સુધીનો, અમારા બેની વાત કરીએ તો ટચવુડ અભિમાનની વાત નથી કરતો, માતાજીની દયા છે અન્નપૂર્ણામાંની, કે સુરતનો ટેસ્ટ, ગુજરાતનો ટેસ્ટ અમે પ્રોપર જે ખવાતો હોય એ દરેક કન્ટ્રીમાં આપ્યો છે. ક્યાં વાત છે. પણ ઘણી વાર કેવું છે ખબર છે ને કે તુન્ને તુન્ને મતિર વિંધ્યા પર 10 ગામ જાઓ એટલે ટેસ્ટ બદલાય. મતલબ જે મઠિયા અહીંયા ખવાય છે ત્યાં નથી ખવાતું. પછી તમે અત્યારે ઊંધિયાની વાત કરી, જે સુરતી ઊંધિયું છે ત્યાં આખું અલગ છે, પેલું ઊંધિયું આખું અલગ છે. ત્યારે એક સમગ્ર ગુજરાતનો ટેસ્ટ મેન્ટેન કરવાનો હોય ટેકનિકાલિટીઝની સાથે. એમાં તમારે કેવું ધ્યાન રાખવું? એમાં જે લીલું લસણ હોય આપણું સુરતનું, એમ કે રતાળું હોય, એમાં 2-4 વસ્તુ સ્પેશિયલી અહીંયાથી લઈ જવી પડે, તે લઈ જવી પડે, અચ્છા. કેમ કે ત્યાં નહીં મળે. સ્પેશિયલ બાકી- ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય બાકી બધું ત્યાંનું જ યુઝ કરીને સેમ ઊંધિયું, સેમ ઢોકળા ને સેમ લોચો બને છે. ક્યાં વાત છે. સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય, હવે જેમ કે લીલું લસણ, તો લીલું લસણ જે સુરતમાં બને છે ને એ કોઈ જગ્યાએ નથી. પછી સુરતી પાપડી તો એ સુરતમાં જ તમને મળશે. એટલે અમુક જે સુરતની મોનોપોલી શાકભાજીમાં, જી. લીલા શાકભાજીમાં કે અમુક વસ્તુઓમાં છે તો એ તમને સુરતમાં જ મળશે. પછી તમે કોઈ બી ખૂણામાં જાઓ તમને એ વસ્તુ તમને નહીં મળે. તુષાર, ક્યારે એવું નથી થતું કે આટલી બધી વાનગીઓ તમે બધે જણાએ ક્રિએટ કરી છે, અલગ અલગ રીતે તમે સર્વ કરો છો, તો તમે હવે જાહેર જનતાના માટે કંઈક કરો, અમારા સુરતીઓ પણ એ વાનગીઓને આરામથી ખાઈ શકે, એનો આનંદ લઈ શકે, એવું કંઈક? બહુ સરસ વાત કરી દેવાંગભાઈ. ટચવુડ પ્લાનિંગ પાઇપલાઇનમાં છે, તો હોપ કે આફ્ટર દિવાળી ઘણું સારું કરશું અને જે લોકો સેલિબ્રિટી જે વસ્તુઓ ખાય છે એ આપણા સુરતીઓ પણ ખાશે. એટલે અમે બી ખાઈ શકશું. યસ યસ, ડેફિનેટલી બહુ પ્રેમથી. તુષાર, શું કહેશો? લાઈફ કેવી ટ્વિસ્ટેડ છે ને. એક છોકરો જે આરજે છે, એક છોકરો જે એના એકદમ કરલી હેર છે, 6 ફૂટ, કેટલી 6 ફૂટ ખરી? 6'4" હાઈટ છે, અમિતાભ બચ્ચન સાથે એ અંદર પેલી એમાં આવે છે, એડમાં આવે છે. સડનલી જિંદગીના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે ને પછી એક નાનકડા ઢોકળાની એના પરથી તમે અહીંયા પહોંચ્યા છો. આની પાછળ શું હોઈ શકે? કોની તાકાત, કોની શક્તિ? બહુ સરસ સવાલ કર્યો છે. અને અત્યારના જનરેશનને પણ હું મેસેજ આપવા માંગુ છું, જે હું મારી લાઈફથી શીખું છું અને જે મેં અનુભવ કર્યો છે. અને આ સ્ટેજ પર આવીને હું એમ નથી કહેતો કે હું બહુ આગળ વધી ગયો છું, પણ અહીંયા આ સ્ટેજ પર આવીને હું એટલું કહી શકું કે પહેલા તો પ્રેક્ટિકલ બનો, ફેન્ટેસીમાં નહીં જીવો. આપણા ઘરની શું જરૂરિયાત છે. આજે 16 વર્ષની ઉંમરમાં હું મુંબઈ હીરો બનવા માટે ગયો હતો. બિલકુલ. કે ભાઈ હું કંઈક કરીશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. 2 વર્ષ મેં સ્ટ્રગલ કર્યું ત્યાં. આઈ એમ બેક. હું સુરત આવી ગયો પાછો. ત્યારે કંઈ થયું નહીં, પણ ત્યાં 2 વર્ષ મેં એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ કર્યા હતા ભવન્સ કોલેજ. અહીંયા આવીને થિયેટર ને બધું જોઈન કર્યું. ને મારો ભાઈ હતો. મારા ભાઈએ કીધું કે તું ડિપ્રેસ નહીં થા, હેરાન નહીં થા, આપણો ધંધો છે, તું મારી સાથે આપણા બિઝનેસમાં લાગીએ. ત્યારે મારો ભાઈ અને મારા પપ્પા ફ્રૂટનો ધંધો કરતા હતા. મારો ફ્રૂટનો ધંધો હતો, પણ એ ત્યારે ડાઉન સ્ટેજ પર હતો. મને આજે આ સ્ટેજ પર મને કોઈ પણ વાત કહેતા જરાક પણ શરમ નહીં લાગશે કે જે હતું તે હું કહું છું. તો મારો ભાઈ મને એ બિઝનેસ શીખવાડ્યો ઘણો બધો. આઈ એમ સોરી, હું શું સવાલ કર્યો મને થોડું ભૂલી જવાય છે. શું સવાલ કર્યો? અહીંયા સુધી તમે આવ્યા, એની પાછળ કયું કારણ કઈ શક્તિ? તો એક્ટિંગમાં મને એમ હતું કે હું કંઈક બની જઈશ, એક સાથે હું પૈસા કમાઈશ અને હું મારા ઘરને હેલ્પફુલ થઈ શકીશ. ત્યારે બી મારું માઇન્ડ એ જ હતું, પણ એમાં ઘણો બધો પ્રયત્ન કરવા પછી
મને એમ થયું કે હવે આનું ટાઈમ આવી ગયો છે અને છોડવાનું, છતાં પણ મારું થિયેટર ને બધું ચાલુ હતું અને પહેલો બ્રેક મને મળ્યો એવરેડી બેટરી. અમે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું, એ એડ મારી ફેમસ થઈ. ત્યાર પછી મને એક એફએમમાં મને ઓફર આવી ને એફએમ મેં જોઈન કરી લીધું. કેમ? ઘરની જરૂરિયાત. કારણ કે ત્યારે મારી પાસે કોઈ બિઝનેસ નહીં હતો. હું શું કરું, કેમ કરું, અને મારો જે ફ્રૂટનો ધંધો પણ હતો એ પણ ઓલમોસ્ટ ડાઉન જ હતો, કર્જ થઈ ગયો હતો માથે. હવે ઘરની બધી જવાબદારી મારા ઉપર હતી. મોટા ભાઈનું 1-2 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું હતું, એટલે એમાંથી પણ હું બહાર નહોતો. એટલે મતલબ પેલું કહે ને કે મુસીબતો આવે ને તો એક સાથે આવે, પણ એ મુસીબત એટલું ધ્યાન રાખવી કે જ્યારે એક સાથે મુસીબત આવે ને તો એ તમને તૈયાર કરવા માટે, તમને શીખવાડવા માટે અને તમને ઘડવા માટે જ આવતી હોય છે. તો એ સમયમાં તમારો પગ લપસી ગયો તો પછી તમે જિંદગીમાં ક્યારે આગળ નહીં આવો. એમાં દિમાગ શાંત રાખી તમારું જે કામ ગમતું હોય, જે ફિલ્ડમાં તમારે આગળ આવવું હોય, તો એ કામ તમારે કરતા રહેવું. મારો તો વીક પોઈન્ટ એ હતો કે મેં 10th ની એક્ઝામ પણ નહોતી આપી. મારે કરવું તો શું કરવું, પણ આઈ એમ લકી કે ભાઈ મને એફએમ માંથી ઓફર આવી અને એફએમ મેં 1.5 વર્ષ કર્યું પણ. પછી ત્યાર પછી હવે એના ક્રાઇટેરિયા બધા નક્કી થયા. પણ એ એફએમ ની જોબ અને બચ્ચનની એડ, ત્યાર પછી તો મેં 40 થી વધારે એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. મૂવી હજુ પણ હું કરું છું, જે હમણાં ઓગસ્ટમાં પણ મારી એક મૂવી આવવાની છે. એની વાત આપણે પછી કરશું, આપણે જેના માટે થયા છે. એટલે ધીમે ધીમે આ ફરસાણના ધંધાનો મેં સ્ટાર્ટ કર્યું. ફરસાણના ધંધામાંથી ધીમે ધીમે મેં ટિફિન વેચ્યા. ટિફિનના ધંધામાંથી પછી હું મારી પોતાની ડીશ બનાવીને મુંબઈ એક કેટરર્સમાં હું આપતો હતો. પછી બધા લીડિંગ કેટરિંગ વાળા મારી પાસે મારી ઓન ડીશ બનાવેલી, એમાં લોકોને રસ જાગતો થયો. ત્યાર પછી એ જ ડીશમાં ગામે ગામના મહેમાન હોય એ લોકો મને બોલાવતા થયા. એમ કરીને કહે ને કે એક સાથે તમે જોડાવો, તમારી વસ્તુ, તમારી પ્રોડક્ટ, તમારી મહેનત, તમારી લગન જો પ્રોપર વે પર હોય ને તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. હીરો છે હીરો. તમારા અન્નપૂર્ણા દેવી શું કે છે એ જ છે. હા, તમે તો આરજે તુષારને લાઈક કરતા હતા ને પછી શું થયું અત્યારે? નહીં, આમાં હું વચ્ચે રોકવા માંગીશ. મારા ખરાબ સમયમાં જ્યારે મને પહેલી વખત મળી તો ત્યારે પહેલા જ દિવસે અમે કોફી પીવા ગયા અને કોફી બી હું એફએમ ના પૈસાથી એના જે કૂપન કૂપન્સ આવે ને હતા એ લઈને ત્યારે આવ્યા હું હતા. 50 રૂપિયા લઈને જ નીકળતો ઘરથી. અને હું જે કૂપન્સ આવતા, જે બધાને જીતાડતા, એ કૂપન્સ લઈને હું એમને સીસીડીમાં કોફી પીવા લઈ ગયો ને ત્યાં મેં મારી બધી જ વાત કરી કે જો એમને આજે ઓફએમ માં જોબ મળી જ મારા માટે હતી, કેમ કે હું મળવાની હતી, પછી છૂટી ગઈ. એને ત્યારે જ મેં પહેલી વખત કીધું હતું કે મેં કીધું જો આજે મારું સેલેરી 13,000 રૂપિયા છે, કાલે હું 1,300 રૂપિયા પણ કમાઉં, 13,000 પણ કમાઉં અને મહિને 13 લાખ પણ કમાઉં ને નહીં બી કમાવ. અને નહીં પણ કમાઉં, મને ખબર નથી. ને મને છે ને જૂઠું બોલવાની આદત નથી. જે પણ વસ્તુ હોય એ કટ ટુ ક્લિયર બોલી દેવાનું. 2 મિનિટ ખોટું લાગે પણ એ વાતનો નિકાલ આવે. એટલે આ મારી લાઈફનો આ એક પાર્ટ છે જે હું તારી સામે મૂકું છું. તું મને પહેલી વારમાં જ મળી છે અને કોઈ છોકરી કોઈ છોકરાને અમથી મળવા તો આવે જ નહીં. દેખીતું છે, કોઈ સોફ્ટ કોર્નર હોય કે મનમાં કોઈ ફિલિંગ હોય તો જ મળવા જાય 90%. બીજા 10%માં જે પણ હોય એ હવે જે સમજવું હોય. બાકી 90% કેસમાં આ જ હોય છે. અને મારો બહુ સ્ટ્રીટ ફોરવર્ડ સ્વભાવ છે, તો ત્યારે મેં સીધું કહી દીધું કે જો તું મને ગમે છે અને આ મારા ઘરની પરિસ્થિતિ છે, હું રેન્ટના ઘરમાં રહું છું. બીજી વસ્તુ કે હું તારા મમ્મી પપ્પાનું કે મારા મા બાપનું દિલ દુખાવી ભાગીને હું લગ્ન નહીં કરું. જે માણસ મા બાપને દુખી કરે ક્યારે સુખી નહીં. એટલે આ મારું કહેવાનું તને આ છે, તું વિચારી લે, મને શાંતિથી તારી મમ્મીને પૂછીને જવાબ આપજે.
પછી 4-5 દિવસ પછી એની મમ્મીનો ફોન આવ્યો કે મેરી બેટી को 2 टाइम का खाना तो देगा ना। હું તો એમાં તો બેફિકર રહો, મારા ઘરમાં મારા ઘરમાં મારી ભાભી, મારો ભાઈ નહીં હતો, મારી ભાભી છે, મારા ભાભી મારી સાથે રહેતા હતા, તો એની સાથે પછી આ મેચ થઈ ગયા, પછી ભાભીને બીજા મેરેજ કરો, અને બીજા મેરેજ કરાવી, એનો છોકરો મારી સાથે જ છે, એ અત્યારે જર્મની ભણે છે. અચ્છા, હવે મને એ સમજવું છે કે જે આખી તમારી લાઈન છે ખાસ કરીને નવી નવી વાનગીઓ બનાવવાની, એની મથામણ કરવાની, એની એક તો ઘણું બધું કવિ હોય ને, કોઈ કવિ હોય પતિ, પણ પત્ની કવિતાની જોડે લેવા દેવા જ ના હોય, એટલે પેલા એવું થાય કમસે કમ મારી કવિતા તો આમ. હા બરોબર. એટલે બહુ બધી આવા જે ઓડ કોમ્બિનેશનો છે, આ કોમ્બિનેશન તમારું જોવાનું 90% ઓડ કોમ્બિનેશન જ હોય છે. હા, એટલે આ જબરું કહેવાય. અમારા કેસમાં કેવું છે, એ કવિતા કાઢે છે ને હું એને લખતી જાઉં. ક્યાં વાત છે, એવું છે. યસ યસ એટલે યસ. એ બહુ જોરદાર કહેવાય. એના માટે બી આપણે બાપાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ સાહેબ, જે ઢોકળા ઓટલા પર શરૂઆત કરીને અને FM માં હું જ્યારે હતો ને, તો FM માં મને જ્યારથી મળી ને ત્યારથી સ્ક્રિપ્ટ લખવાની મદદથી લઈને આજે જિંદગીમાં આ કેમેરાની સામે બી એ મારી સાથે જ છે. ક્યાં વાત. અને ભગવાનને એક જ અમે પ્રાર્થના કરું, 24/7 સાથે કહીએ ને તો ચાલે. 24/7 નજર નહીં લાગે કોઈની, ને પણ કદાચ ATM માંથી પૈસા બી કાઢવા જવા હોય ને તે મને સાથે લઈ જશે, એકલા નહીં જાય. અને ભગવાનને એક પ્રાર્થના કે કદાચ નહીં કરે નારાયણ, છેલ્લો શ્વાસ હોય ને ત્યારે બી એ મારી સાથે હોય. આખરી હિચકી તેરી Yes. ગાલોं पे आए, યસ. मौत भी मैं शायरा ना चाहता हूँ, એવું છે. પણ આ ખાવાની વાતમાં ક્યાં પાછા મહેફિલ ઘૂસી ગઈ. હું એમ કહેતો હતો, હવે તમારું સપનું શું છે કે તુષાર ને નું જમવાનું, કે તુષારની આ ગુજરાતી વાનગીઓ કે XYZ તમે જે પણ સરસ સરસ વાનગી બનાવો એ હવે કોણ ખાય? તમારા મનમાં કોઈ એવું ખરું કે અમારી વાનગી આમને પીરસી? સર, જો અંદરની હું વાત કરું ને, તો આ જે જમવાનું જે પરિવારમાં અમારું પીરસાયું છે ને, એ જમવાનું મારા ખ્યાલથી કોઈ જ માણસ બાકી નહીં હશે કે જેણે ખાધું અને નહીં ઓન હોય. ડિમાન્ડ પીરસાયું છે, અમને બોલાવવામાં આવ્યા છે, ક્યાં વાત. અને વસ્તુ પસંદ કરીને બોલાવવામાં એટલે આવ્યા છે. અમને કદાચ આ પરિવારમાં વારે ઘડી અમને બોલાવે ને, તો અમે વારે ઘડીએ, અમને 24 કલાક કહીએ તો 24 કલાક આ પરિવાર માટે અમે ગમે ત્યારે પણ એમના કીધેલા વાનગીઓ પીરસવા માટે અમે એની ટાઈમ તૈયાર છે. અને આ પરિવાર થકી અમને ઘણી બધી બરકતો મળી છે. ક્યાં વાત, ક્યાં વાત. એટલે આ પરિવાર માટે લોકો શું બોલે છે, અમુક મીમ બનાવે છે, પણ આ પરિવારને જો જે નજીકથી કદાચ એમના વિશે જાણતું હોય, કદાચ મળ્યા હોય ને, તો મને નથી લાગતું કે આ પરિવાર જેટલું કોઈ દાનપૂન ઓહ, કે માણસાઈ હા. કે ગરીબોની સેવા કોઈ બીજું પરિવાર કરતું. કદાચ આપણે એ લોકોને એટલી રિસ્પેક્ટ નહીં આપી શકીએ જે એ લોકો નાના નાના માણસોને એટલી રિસ્પેક્ટ આપે બિલકુલ, છે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. કારણ કે ઘણા મીમ Respect ની એવા વાત કરે છે. ઘણા મીમ એવા બનતા જોયા છે, પણ હા. એ લોકોના ઘરમાં બધા જ ભગવાનના ઘરના માણસો છે. ક્યાં વાત, ક્યાં વાત. કદાચ તમે એમની સાથે તમને 1 મિનિટ જો વાત કરતા તમને વાત કરવાનો ટાઈમ મળી જાય ને, ને તમારી સાથે વાત કરે ને, તો તમને એમ થઈ જાય કે હું ઇન્ડિયાના સૌથી ધનિક માણસ સાથે વાત કરું છું, ઓહ. અને એ માણસો મારી સાથે આવી રીતે વાત કરે. આવી રીતે એટલે મતલબ આટલી પોલાઇટલી, આટલા રિસ્પેક્ટથી, મતલબ આપણને 2 મિનિટ 1 મિનિટ માટે તો આપણે એમ થઈ જાય કે આ એ જ ભાઈ, છે, એમ થાય. હું તુષાર અને આ મુકેશભાઈ, અંબાની પરિવાર સાથે હું વાત કરું છું, તમને એમ થઈ જાય. ક્યાં વાત. એટલે આ ઘણી વખત અમુક મીમ જોતા હોય ને, તો અમુક વસ્તુઓ લખ્યું ને તમે ફેરવી નાખો. બિલકુલ, બિલકુલ. એટલે અમે એમને જાણીએ છીએ, એમને હજમ જ નહીં. અમે એમને સૌ કર્યું છે. અમે કદાચ બહુ વાત નહીં કરી હોય, પણ જેટલી પણ કરી છે, તો એઝ એ હ્યુમન બીન અમને ખબર છે. આજે હું દેવાંગભાઈ સાથે બેઠો હો કે કોઈની પણ સાથે બેઠો હો, તો એ માણસ વાત કરે, અડધો કલાક વાત કરે તો ખબર પડી. 100% ખબર પડી, 100%. તો દોસ્તો, સુરતની વાનગીઓ અને દેશ વિદેશમાં હવે સુરતની વાનગીઓ પ્રખ્યાત થઈ રહી છે, ખવાઈ ચૂકી છે, અને પીરસનારા પાછા આપણે ત્યાંના, એટલે સુરતના જ ગુજરાતી હતા તુષાર અને તનિષ, જેઓ સુરતના છે. આનંદભાઈના લગ્નની અંદર ગુજરાતી વાનગીઓ લઈને ગયા, અને જેટલા મહેમાનો આવ્યા એ બધા ખાઈને ખુશ થઈ ગયા. આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે સુરતનું જમણ જે ફેમસ છે ને, તે તમારા હાથે
જેટલી જગ્યાઓ આવી મોટી મોટી હોય ત્યાં બધા ખાય, તમે પીરસો, બધાને મજા આવે, વારંવાર તમને બોલાવવામાં આવે, રિપીટ કરવામાં આવે, અને પછી આ સુરતનો સ્વાદ એ લોકોના મોઢામાં રહી જાય. એ લોકોને બોલવું પડે કે ભાઈ બહુ ટોપ છે. ભલે ઇંગ્લિશ હોય, એ જર્મની ના હોય કે ઇટલી ના હોય, એવું આપણે રાખીએ. એક સરસ મજાનો છોકરો જે પોતાનું જીવન બનાવવા માટે, સેલિબ્રિટી બનવા માટે મુંબઈ જાય છે. સેલિબ્રિટી બની નથી શકતો, પણ સેલિબ્રિટીના પેટને સાંત્વના હજી પણ એ જ છોકરો આપે છે. એનું નામ છે તુષાર ઠક્કર, જે આજે આપણા મહેમાન બન્યા. જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત અને અભિવાદન કરીએ. થેન્ક યુ તુષાર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ.